જય માતાજી। આજે આપણે બનાવીશું રાજમાનું શાક। રાજમાના શાક માટે આપણે રાજમાની આખી રાત 5 થી 6 કલાક પલાળીને લઈ લીધા છે। હવે તેને આપણે બાફવા મૂકીશું। બાફવા માટે કુકરમાં પાણી ઉમેરીને અને મીઠું ઉમેરીને 5 થી 6 સીટી થવા દઈશું। 5 થી 6 સીટી થઈ જાય એટલે રાજમા સરસ રીતે બફાઈ ગયા છે। હવે 5 થી 6 સીટી થાય એટલે રાજમા સરસ રીતે બફાઈ જાય છે। 5 થી 6 કલાક આપણે પલાળીને તો સરસ રીતે બફાઈ જાય છે। હવે આપણે વઘાર માટે ક્રશ કરેલું ટમેટું, 1-2 ડુંગળી ઝીણી સમારેલી અને આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર રાઈ જીરું ઉમેરીશું। રાઈ જીરું ઉમેર્યા પછી આપણે હિંગ ઉમેરીશું અને પછી આપણે આદુ મરચાં ને લસણની પેસ્ટ ઉમેરીશું। હું બહારની પેસ્ટ નથી વાપરતી, ઘરે અધકચરી પેસ્ટ બનાવી લઉં છું આદુ મરચાંની। હવે 2 ડુંગળી સમારીથી ઝીણી તેને ઉમેરીશું આપણે। સરસ રીતે સંતળાઈ જાય પછી આપણે મસાલા ઉમેરીશું। હળદર અડધી ચમચી ધાણા જીરું પાવડર અને થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું। હવે 1.5 ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું। ત્યારબાદ આપણે તેની અંદર ટમેટું ઉમેરી દઈશું અને સરખી રીતે સાતળવા દઈશું। હું આ શાક સિમ્પલ રીતે બનાવું છું, ન કે આને ગ્રેવીવાળું પણ બનાવી શકીએ આપણે। જેમ ટમેટા ડુંગળીની ગ્રેવી કરીએ તે રીતે પણ બનાવી શકીએ। હવે થોડોક ગરમ મસાલો ઉમેરીશું। ગરમ મસાલાથી સ્વાદ સારો આવશે। ગરમ મસાલો મેં ઘરે બનાવેલો છે। હવે તેની અંદર આપણે રાજમા ઉમેરીશું। હું ગરમ મસાલાની રેસીપી પણ મૂકીશ તમને, અને થોડોક રસાવાળું શાક હું રાખીશ। સરસ રીતે શાક ઉકળી જાય પાણી પછી આપણે તેની અંદર આવો ઘાટો રસો રાખશું। હવે આપણે શાક તૈયાર છે, એની અંદર ધાણા ઉમેરીશું। આપણું રાજમાનું શાક તૈયાર છે। જીરા રાઈસ, ભાત અને રાજમા સરસ લાગે છે। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો કે તમને વિડીયો મળતા રહે।